જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 2 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારની અંદર ભારે માવઠું જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। કયા જિલ્લાની અંદર ગાજવીજ સાથે માવઠાનો વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર ગઈકાલથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, તેમજ અમુક વિસ્તારની અંદર રાત્રિથી જ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। કચ્છ હોય, વાગડ વિસ્તાર, ભુજ, નલિયા સહિતના ભાગોની અંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને રાત્રિ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। આજની વાત કરવા જઈએ તો આજે પણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે ભારે માવઠું પડે તેવી શક્યતા રહેલી છે। જેમની અંદર વાત કરવા જઈએ તો આજે વહેલી સવારની અંદર ઘાટા વાદળો ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે, તેમજ અમુક વિસ્તારની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। ખાસ કરીને જેમની અંદર કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિભાગ અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે। જેમની અંદર વાત કરવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લો, કચ્છના નલિયા, ખાવડા, લખપત, ભુજ, માંડવી, ગાંધીધામ તેમજ ધોળાવીરા, અડેસર, નખત્રાણા સહિતના કચ્છના તમામ વિસ્તારનો સમાવેશ મધ્યમથી ભારે માવઠાની અંદર આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે। અને અન્ય પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર, સલાયા એ વિસ્તાર, ઉત્તરની અંદર થરાદ છે, સુઈગામ, ભાંભર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આબુ અંબાજી, પાલનપુર, ડીસા, ધાનેરા, થરા, પ્રાંતિજ, સલાલ, વિસનગર, સિદ્ધપુર, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। અને આપણે સૌરાષ્ટ્રના જણાવ્યા તે મુજબ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે તેથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। જ્યારે અન્ય વિસ્તારોની અંદર વાત કરવા જઈએ તો જેમાં મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, કપડવંજ, બોરસદ, તારાપુર, ખેડા એ વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે અને વાતાવરણમાં પલટો રહેશે છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પણ વાતાવરણમાં પલટો રહેશે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે। આજે દિવસ દરમિયાન હજુ 12 થી 15 કલાક સુધી ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આ રીતે આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાતમાંથી પસાર થવાનો છે, એટલે કે ખાસ કરીને તેની અસર નોંધાઈ રહી છે, એટલે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યા છે અને રાત્રિ દરમિયાનથી જ મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાત્રિ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના પણ મોટા વિસ્તારોની અંદર, અંજાર છે, નલિયા, દ્વારકા જેવા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો હતો। રાત્રિ દરમિયાન આજે વહેલી સવારે પણ સૌરાષ્ટ્રના આપણે જણાવ્યા તે મુજબના વિસ્તારો, જ્યારે ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લો અને જુનાગઢ સાથે જ ગીર સોમનાથ એમાં સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે 12 કલાક દરમિયાન। જ્યારે કચ્છના વાગડ વિસ્તાર, નલિયા, અંજાર, ભુજ, ભચાઉ એ કચ્છના તમામ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ જિલ્લાની અંદર પણ મધ્યમથી અતિ ભારે વરસાદ દિવસ દરમિયાન પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર પણ વેધર મોડેલ પ્રમાણે જણાવી રહ્યા છે કે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તાર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ સહિતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતા રહેલી છે। જ્યારે પૂર્વ ગુજરાતની અંદર વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર હળવા સામાન્ય કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સામાન્ય છાંટછૂટ અમુક જગ્યાએ પડે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના ખાસ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે। હિંમતનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડબ્રહ્મા, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, મોઢેરા, હારીજ, ચાણસ્મા, પાટણ, રોડા, દસાડા, કડીનો વિસ્તાર, મોડાસા છે, ઈડર છે, થરાદ છે, ધાનેરા, ડીસા એ તમામ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદી માવઠું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અને કચ્છના વાગડ વિસ્તાર સહિતના તમામ કચ્છનો વિસ્તાર, અંજાર, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના દરિયાકાંઠાના પણ વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, કાલાવડ, જામજોધપુર તેમજ જામખંભાળિયા, દ્વારકા, લાલપુર અને મોરબી અને સાથે જ પોરબંદર જિલ્લામાં પણ ભારેથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો માવઠાનું જોર આ સિસ્ટમ દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, એટલે ખાસ કરીને ખેડૂતભાઈ ખાસ નોંધવાની વાત એ છે કે જો આ દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે માવઠાને લઈને
શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.